ગુડ મોર્નિંગ બાળકો, મજામાં હશો? પ્રકરણ 10 ની વાત ચાલી રહી છે. બહુ સારું ચેપ્ટર છે. માત્ર જે દાખલાઓ રદ થયેલા છે એટલે કે કેન્સલ થયેલા છે અને જે પરીક્ષામાં પૂછાવાના નથી એ દાખલાઓની વાત ચાલી રહી છે. ચાલો સ્ટાર્ટ કરીએ. લાસ્ટ ટાઈમ આપણે સ્વાધ્યાય 10.4 પૂર્ણ કર્યું હતું. ચાલો અત્યારે આપણે લઈએ છીએ પ્રકીર્ણ સ્વાધ્યાય 10 નો દાખલા નંબર 6. બરાબર? પ્રકીર્ણ સ્વાધ્યાય 10 નો 6થા નંબરનો દાખલો બહુ જ સહેલો છે. ઓકે, ચાલો સ્ટાર્ટ કરીએ. પ્રકીર્ણ સ્વાધ્યાય 10 નો 6થો દાખલો. મેથડ ગયા વખતે જે હતી એ જ મેથડ છે. રકમ લખું છું. રેખા O, બે રેખા આપી છે x -7y + 5 = 0. પહેલી રેખા. બીજી રેખા છે 3x + y = 0. આ બંને રેખાના છેદ બિંદુમાંથી પસાર થતી, અહીંયા લખું છું ના છેદ બિંદુમાંથી પસાર થતી. બરાબર છે? બંને રેખાના છેદ બિંદુમાંથી પસાર થતી અને y અક્ષને સમાંતર રેખાનું સમીકરણ આપણે શોધવું છે. રેખાનું સમીકરણ શોધવાનું છે. ચાલો બાળકો અહીંયા ધ્યાન રાખો. વાત કઈ છે તો કે બે રેખા આપી છે. બંને રેખાના છેદ બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ આપણે જોઈએ છે. આગળ આવી વાત કરી ચૂક્યા છે. બે રેખા આપી હોય એના છેદ બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ તો એક રેખા વત્તા લેમ્બડા અથવા k અથવા m કોઈ પણ અચળાંક તમે લખી શકો. એક રેખા વત્તા k ગુણ્યા બીજી રેખા બરાબર 0. અને જે એક્સ્ટ્રા કન્ડિશન આપી હોય એ શરતનો ઉપયોગ કરીને આપણે અચળાંક જે k હોય લેમ્બડા હોય તમે જે ધર્યા છે એની કિંમત શોધવી પડે અને એ કિંમત પાછી આપણે મૂકવી પડે મૂળ સમીકરણમાં. તો દાખલો આપણો પૂરો થઈ જાય. ચાલો અહીંયા ધ્યાન રાખો. લખું છું અહીંયા આગળ. તો અહીં x - 7y + 5 = 0 તથા 3x + y = 0 ના છેદ બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ કયું આવે બાળકો? તો કે એક રેખા લખી દેવાની વત્તા k ગુણ્યા બીજી રેખા બરાબર 0. ચાલો એક રેખા લખી દઉં. x - 7y + 5 વત્તા અહીંયા આગળ આવશે k, બીજી રેખા છે 3x + y બરાબર 0. ધ્યાન રાખો અહીંયા આગળ આપણે k નું મૂલ્ય શોધવાનું થશે. બરાબર છે? k નું મૂલ્ય કયું છે જોઈ લઈએ, પણ પહેલા આપણે સહગુણક ભેગા કરવા પડશે. k ને કૌંસમાં ગુણી લઉં. k ને અહીંયા કૌંસમાં ગુણી લઈએ તો પહેલું જે રેખાનું સમીકરણ છે એ એવું ને એવું રહેશે. k ને ગુણ્યા 3kx + ky બરાબર 0. ચાલો x ના સહગુણક ભેગા કરો. તો અહીંયા આગળ બંને ટર્મમાંથી x કોમન નીકળે તો અહીંયા રહેશે 1 + 3kx. y ની ટર્મ તો -7y + ky. y ને કોમન કરો તો અહીંયા રહેશે -7 + ky. અને અચળ પદ આપણી જોડે છે +5 બરાબર 0 અને કહી દઉં છું 1. હવે જુઓ બાળકો, જે માંગેલી રેખા છે એ માંગેલી રેખા y અક્ષને સમાંતર છે. બરાબર છે? તો અહીંયા લખું જે y અક્ષને સમાંતર છે.
જે y અક્ષ ને સમાંતર છે. ચલો y અક્ષ ને સમાંતર હોય એટલે કે શિરોલંબ રેખા. કદાચ યાદ હોય આપણે શરૂઆતમાં ભણ્યા હતા રેખાના વિવિધ સ્વરૂપો. તો કોઈ રેખા એવી હોય કે જે x અક્ષને સમાંતર હોય અથવા તો સમક્ષિતિજ રેખા, તો એનું સમીકરણ y બરાબર b સ્વરૂપનું હતું. કોઈ રેખા એવી છે જે y અક્ષને સમાંતર છે અથવા તો શિરોલંબ રેખા. શિરોલંબ રેખા તો એનું સમીકરણનું સ્વરૂપ કયું છે? તો કે x બરાબર કંઈક, એટલે કે x બરાબર 1. મતલબ શિરોલંબ રેખા છે, y અક્ષને સમાંતર રેખા છે, તેમાં y નો સહગુણક હંમેશા 0 થાય. તો આ સમીકરણમાં y નો સહગુણક શું થઈ જાય? 0. તો therefore y નો સહગુણક y નો સહગુણક બરાબર 0. ચાલો અહીંયા જુઓ તો y નો સહગુણક કયો છે? -7 વત્તા k. તો therefore -7 plus k is equal to 0. તો k ની કિંમત મળી ગઈ આપણને માઈનસ. બાળકો k બરાબર -7 કેમ કી દેવાના? સમીકરણ નંબર 1 માં એ માગેલી રેખાનું સમીકરણ થઈ જશે. ચાલો જોઈએ છે. તો હવે 1 implies સમીકરણ 1 3 જોઈ લો બાળકો, k ની જગ્યાએ કેટલા મૂક્યા છે મેં? +7 આવશે. સોરી, અહીંયા +7 અને વત્તા x તો ખરા, વત્તા -7 y અને +5 બરાબર 0. ચાલો વચ્ચેની ટર્મ જોઈ લો. આ તો 0 થઈ ગઈ. અહીંયા 7 તરી 21 1 મળ્યા 22. તો અહીંયા મળ્યા 22x + 5 બરાબર 0. અમુક લોકો x ને સૂત્રનો કરતા બનાવીને પણ લખે. 5 ને સામે લઈ જાઓ, -5, 22 ગયા છેદમાં, તો x બરાબર -5 ના છેદમાં 22. આવો આન્સર પણ હોય શકે. તો ફાઇનલ આપણું સમીકરણ મળી ગયું. તો અહીંયા લખી દઉં, જે માગેલી રેખાનું સમીકરણ છે, બરાબર છે, જે માગેલી રેખાનું સમીકરણ છે. જોઈ લો બાળકો, એકદમ સરળ દાખલો છે. ઓકે, ચાલો આગળ બીજો એકાદ દાખલો જોઈએ, પ્રકીર્ણ સ્વાધ્યાય નો જ. ઓકે, પ્રકીર્ણ સ્વાધ્યાય 10 એની અંદર બીજો એક દાખલો કે જે કેન્સલ થયેલો છે, એના પર થોડી ધ્યાન રાખી. એકંદરે દાખલો સહેલો છે. કયો દાખલો લઈએ છે? તો 19 નંબરનો દાખલો લઈએ. 19 નંબરનો દાખલો બહુ જ સહેલો દાખલો છે, બિલકુલ ધ્યાન રાખજો અહીંયા. ચાલો 19 સ્વાધ્યાય 10 દાખલા નંબર 19. ચાલો જોઈએ શું રકમ છે. જો રેખાઓ, બરાબર છે, રેખાઓ આપણને આપેલી છે. જો રેખાઓ y બરાબર 3x + 1, y બરાબર 3x + 1 અને બીજી રેખા છે 2y = x + 3, બરાબર છે. આ બંને રેખા એ y બરાબર mx + 4 સાથે સમાન માપનો ખૂણો બનાવે તો, બરાબર છે, એ y બરાબર mx + 4 સાથે સમાન માપનો ખૂણો બનાવે છે, બરાબર છે. બંને રેખા, બરાબર છે. ધારો કે પહેલી રેખા અને આ રેખા વચ્ચેનો ખૂણો આલ્ફા છે, બીજી રેખા અને ત્રીજી રેખા વચ્ચેનો ખૂણો બીટા છે. તો ઇન્ફોર્મેશન અહીંયા શું આપી છે? આલ્ફા બરાબર બીટા, આવી એક ઇન્ફોર્મેશન આપણને આપી છે. તો અહીંયા m નું મૂલ્ય શોધવાનું છે. તો અહીંયા લખી રાખો m ખાલી જગ્યા થશે. ચાલો બાળકો દાખલો ગણતરી મૂકી દઈએ, જોઈએ છે કેવી રીતે આપણે કામ કરવાનું છે. ખાસ
જોતા રહેજો અહીંયા આગળ. હવે રેખાને નામ આપી દઉં, ત્રણે ત્રણ રેખાને L1 L2 L3 અને ત્રણેયના ઢળ શોધી લઈએ, પછી આપણે આગળ વાત કરીએ. ચાલો, પહેલી રેખા અહીં L1 રેખાને સરસ રીતે લખું તો 3x ઓછા y વત્તા 1 બરાબર 0 નો ઢળ જાણીએ છીએ સૂત્ર m1 બરાબર -a/b, તો -a તરીકે તગડો, b તરીકે -1, તો m1 મળી ગયા. બીજી રેખાની વાત કરીએ તથા L2 કેટલા છે? x ઓછા 2y વત્તા 3 બરાબર 0 નો ઢળ, અને ઢળને આપણે શું નામ આપી દઈએ બાળકો? m2. સેમ સૂત્ર માઈનસ a એટલે x નો સહગુણક 1, b એટલે y નો સહગુણક -2, તો m2 મળી ગયા આપણને 1/2. જોઈ લો, બંને રેખાના ઢળ મળ્યા, એકનો ઢળ મળે 3, બીજાનો ઢળ છે 1/2, અને ત્રીજી રેખા તથા L3 mx minus y plus 4 is equal to 0 નો ઢળ m3. સેમ સૂત્ર માઈનસ a એટલે x નો સહગુણક, b એટલે y નો સહગુણક, તો is equal to m. ત્રણ રેખાના ઢળ આપણને મળી ગયા. બાળકો હવે ઇન્ફોર્મેશન કઈ છે એ બહુ મહત્વનું. શું ઇન્ફોર્મેશન છે? આ બંને રેખા આ y બરાબર mx 4 સાથે સમાન માપના ખૂણા બનાવે છે. L1 અને કાં તો L1 અને L3 વચ્ચેનો ખૂણો બરાબર L2 અને L3 વચ્ચેનો ખૂણો બરાબર છે. જે ઇન્ફોર્મેશન આપી છે એને લખું L1 અને L3 વચ્ચેનો ખૂણો બરાબર L1 અને L2 અને L3 વચ્ચેનો ખૂણો. બાળકો બે રેખા વચ્ચેનો ખૂણો સૂત્ર યાદ છે? tan θ બરાબર m1 m2 upon 1 plus m1 into m2. તો અહીંયા આપણે લખી શકીએ tan θ બરાબર જો L1 એટલે m1 અને m3 બરાબર છે, m1 અને m3, અને L2 L3 તો m2 અને m3. ધ્યાન રાખજો બાળકો, m1 અને m3, m2 અને m3. સૂત્ર કયું છે? m1 m2, તો અહીંયા આવશે m1 m3 upon 1 plus m1 into m2, પણ m2 ની જગ્યાએ તો m3 છે. સેમ ઇઝ ઇક્વલ ટુ હવે L2 અને L3 વચ્ચેનો ખૂણો, તો m1 ની જગ્યાએ આપણે માત્ર લખવું પડશે m2 minus m3 ના છેદમાં 1 plus m1 into m3. બાળકો હવે જો માત્ર સાદુરૂપ ઉપર ઘણું બધું કામ છે. m1 જાણો છો, m1 3 છે, m2 જાણો છો 1/2, અને m3 બરાબર થશે m. ચલો કિંમતો મૂકી દઉં. therefore m1 3 minus m upon 1 plus 3 into m equal m2. m2 આપણી જોડે છે 1/2 minus m ના છેદમાં 1 plus 1/2 into m. માનક આ સાઈડ પર એવા એટલે 3 minus m ના છેદમાં 1 plus 3m. અહીંયા લસા લઈએ, બે લસા, તો અહીંયા થશે 1 minus 2m ના છેદમાં 2 plus m. બાળકો હવે ખબર છે તમને માનાંક દૂર કરવાના. માનાંક દૂર કરીએ તો આપણને બે વિકલ્પ મળે, પ્લસ અને માઈનસ વાળું. ચાલો બંને વિકલ્પની વાત કરીએ તો therefore 3 minus m upon 1 plus 3m is equal to 1 minus 2m ના છેદમાં 2 plus. એક શક્યતા આવી છે
બીજી માઈનસ વાળી શક્યતા જોઈએ છે હમણાં અહીંયા થોડુંક સાદું રૂપ આપી દઉં ચાલો ક્રોસ ગુણાકાર કરી દઉં બે વડે બંને ટર્મને ગુણી દઉં તો અહીંયા થશે 3 2 6 ઓછા 2 વખત m વડે ગુણો તો થશે વત્તા 3m ઓછા m નો વર્ગ હવે આ 1 વડે બંને ટર્મને ગુણીએ તો 1 ઓછા 2 વખત m બરાબર છે 1 વડે ગુણ્યા 1 ઓછા 2 વખત m 3m થી ગુણ્યા તો વત્તા 3m ઓછા 3 2 6 m નો વર્ગ જોઈ લો બાળકો બહુ સરસ મજાનું કંઈક સ્વરૂપ મળે છે 3m બંને બાજુ કેન્સલ -2m પણ કેન્સલ તો શું મળે આપણને તો કે 6 m² = 1 6m². -6 વખત m નો વર્ગ -6 વખત m નો વર્ગ આવશે આ બાજુ ચાલો જો બાળકો અહીંયા લખું છું અહીંયા -6m² ગયા સામેની બાજુ તો થાય 6m² - m નો વર્ગ તો હતો જ અને આ બાજુ જો 1 છે 6 આવ્યા સામે તો થશે 1 - 6 is equal to 1 - 6 6m² - m², 5m² is equal to -5 5 cancel m² બરાબર -1 જો બાળકો કોઈ પણ સંખ્યાનો વર્ગ -1 તો આવે જ નહીં એટલે m² બરાબર -1 એ ક્યારેય શક્ય ના બને ઓકે આ પહેલા વિકલ્પ બરાબર ધન લીધું તો શક્ય નથી ચાલો હવે ઋણની વાત કરો તો અહીંયા બીજી શક્યતા 3 - m upon 1 + 3m is equal to -1 - 2m ના છેદમાં 2 પ્લસ થવાના m જોઈ લેજો અહીંયા આ માઈનસ છે એને હું પહેલા અંશમાં ગુણી દઉં તો બંને ટર્મની નિશાની બદલાશે આ બાજુ એવા ને એવા 3 - m upon 1 + 3m equal to માઈનસ ગયા અંદર -1 + 2 વખત m ના છેદમાં 2 વત્તા m ચાલો ચોકડી ગુણાકાર 2 વડે ગુણી દઉં છું અહીંયા તો અહીંયા મળશે 3 2 6 ઓછા 2 વખત m m ને ગુણ્યા 3m ઓછા m નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 1 વડે ગુણ્યા -1 વત્તા 2 વખત m -1 વત્તા 2 વખત m 3m ની સાથે ગુણ્યા -3m 3 2 6 m નો વર્ગ m અહીંયાથી તો ના મળે કદાચ અહીંયાથી મળી જશે જોઈએ છે કેવી રીતે આપણે કામ કરવાનું 6 as it is -2m + m 3m બરાબર છે 6 એવા ને એવા -2m + 3m એટલે થશે વત્તા m અને અહીંયા -m નો વર્ગ ઇક્વલ ટુ ચાલો સામેની બાજુ -1 તો છે જ 2m - 3m - m અહીંયા થશે -1 - m અને વત્તા 6 વખત m નો વર્ગ તો ખરો બધી ટર્મને હું લઈ જાઉં સામે તો અહીંયા રહેશે 0 -1 - m વત્તા 6 વખત m નો વર્ગ તો હતો જ ત્રણે ત્રણ ટર્મ ક્યાં ગઈ બાળકો સામે તો બધી ટર્મની નિશાની બદલાવાની એટલે અહીંયા થશે -6 - m વત્તા m નો વર્ગ તો therefore 6m² + m² 7m² -m થવાના -2m ઓછા 6 ઓછા 1 ઓછા 7 જોઈ લો કેવું સમીકરણ મળ્યું 7m નો વર્ગ ઓછા 2 વખત m ઓછા 7 બરાબર 0 હવે જોઈએ તો 7 × 7 -14 ના ભાગ પાડીને -2 કોઈ રીતે ના આવે તો કઈ મેથડ ને ફોલો કરવી પડશે વિચારો યાદ રાખ કરો
આપણી જોડે ભૂતકાળમાં આવું એક ઇક્વેશન હતું ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0. તો સમીકરણના બીજગણિત આવી રીતે શોધતા હતા -b પ્લસ ઓર માઈનસ વર્ગમૂળમાં b સ્ક્વેર માઈનસ 4ac અપોન 2a બરાબર છે. આવી રીતના આપણે કામ ભૂતકાળમાં કરી ચૂક્યા છે. યાદ રાખો ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0. તો x બરાબર -b પ્લસ ઓર માઈનસ વર્ગમૂળમાં b સ્ક્વેર માઈનસ 4ac અપોન 2a. ચાલો હું લખી રાખું છું અહીંયા આગળ બરાબર છે એટલે તમને આઈડિયા રહેશે. ઓકે ચાલો અહીંયા લખી દઉં સમીકરણ ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 ના બીજ x બરાબર માઈનસ b પ્લસ ઓર માઈનસ વર્ગમૂળમાં b સ્ક્વેર માઈનસ 4ac અપન 2a થાય. જો બાળકો અહીંયા નોંધ લખી રાખી બરાબર છે. હવે આ તો શક્ય છે નહીં એટલે આને જવા દો. હવે અહીંયા તો અહીં a બરાબર તો કે x સ્ક્વેર નો સહગુણક 7 b બરાબર m નો સહગુણક -2 c બરાબર માઈનસ. ધ્યાન રાખો અહીંયા જે વેરીએબલ ચલ x હતો અહીંયા આગળ ચલ કોણ છે m. એટલે ખાસ ધ્યાન રાખવાનું ચલ m છે અને સમીકરણના બીજ x બરાબર તો હવે અહીંયા આગળ થશે m બરાબર સેમ સૂત્ર માઈનસ b એટલે કેટલા છે માઈનસ પ્લસ ઓર માઈનસ અંડર રૂટ b સ્ક્વેર માઈનસ 2 નો માઈનસ 4 a એટલે 7 c એટલે માઈનસ ના છેદમાં 2 ગુણ્યા a એટલે 7. બાળકો હવે વાત આવી માત્ર ને માત્ર સાદુરૂપ આપવાની બરાબર છે. માત્ર સાદુરૂપ આપવાનું છે. ચલો જોઈ લો અહીંયા આગળ તો અહીંયા મળ્યા m બરાબર માઈનસ માઈનસ પ્લસ 2 બરાબર વત્તા 2 થયા પ્લસ ઓર માઈનસ વર્ગ -2 નો વર્ગ 4 ઓછા ઓછા વત્તા 4 ગુણ્યા 7 ગુણ્યા 7 49 છેદમાં 2 ગુણ્યા 7 રાખી મૂકું છું. હવે કૌંસમાં જો સોરી વર્ગમૂળમાં 4 અને બીજી ટર્મમાં પણ 4 ગુણ્યા 49 તો 4 વર્ગમૂળની બહાર આવે તો થઈ જશે 2 એટલે 2 પ્લસ ઓર માઈનસ 2 બરાબર 4 બહાર આવ્યા તો અહીંયા થયા 2 તો અહીંયાથી તો 1 રહેશે અહીંયાથી 4 બહાર નીકળી ગયા છે તો 49 છેદમાં કેટલા થયા 2 ગુણ્યા 7. હવે જો પાછા અંશમાંથી 2 કોમન નીકળવાના છે. અંશમાંથી કેટલા કોમન નીકળશે 2 કોમન તો કૌંસમાં 1 પ્લસ ઓર માઈનસ અંડર રૂટ 49 ને 1 50 છેદમાં 2 ગુણ્યા 7 કેન્સલ અને દાખલો બરાબર છે m બરાબર 1 પ્લસ ઓર માઈનસ 50 ને પાછળ લખવા છે તો 25 ગુણ્યા 2 લખી શકો. કેટલા લખાશે 25 ગુણ્યા 2 ના છેદમાં 7. તો m બરાબર 1 પ્લસ ઓર માઈનસ 25 નું વર્ગમૂળ 5 વર્ગમૂળમાં 2 છેદમાં 7. જોઈ લો બાળકો આપણે અહીંયા m ની કિંમત શોધવાની હતી. m બરાબર મળી ગયા 1 પ્લસ ઓર માઈનસ 5√2 અપોન 7 બરાબર છે. પ્રશ્ન કેવો હતો માંગેલી રેખા માટે m નું મૂલ્ય શોધવાનું હતું 19મા દાખલામાં. m એટલે રેખાનો કંઈક ઢાળ બરાબર બરાબર અહીંયા લખવું હોય તો લખી રાખીએ ઇક્વલ ટુ L3 નો ઢાળ. જોઈ લો બાળકો બહુ સહેલો દાખલો છે. માત્ર કોન્સેપ્ટ ઓરિએન્ટેડ દાખલો છે. થોડુંક તમને આઈડિયા હોય કે રેખા ax by c બરાબર 0 આપેલી છે તેનો ઢાળ બરાબર છે -a/b તો ત્રણેય રેખાના ઢાળ શોધે. બે રેખા વચ્ચેના ઢાળ ખૂણો સરખો હોય બે રેખા વચ્ચેનો ખૂણો સરખો હોય તો tan θ બરાબર સૂત્ર m1 - m2 / 1 + m1 * m2 જો આઈડિયા હોય તો પણ દાખલો પછી આ સૂત્ર મૂકી માત્ર સાદુરૂપ આપ્યું છે. દાખલો એકદમ સરળ થઈ જાય ખાલી ઢાળ અને ખૂણાનું સૂત્ર ખબર હોય તો.
ને આ દાખલો તો એઝ યુઝ્યુઅલ આગળ આપણે ગણ્યો તો સેમ પેટર્ન છે, બરાબર છે. સ્વાધ્યાય 10.4 ને રિલેટેડ. ઓકે, ચાલો તો બાળકો હવે અહીંયા આગળ આજનો લેક્ચર પૂરો કરું છું. નેક્સ્ટ લેક્ચર થી પાછા આપણે બીજા દાખલા ગણીશું, નવો ટોપિક સ્ટાર્ટ કરીશું. આના પછીનો એક ટોપિક બહુ જ સરસ મજાનો છે, ઉગમ બિંદુનું સ્થાનાંતર. સ્વાધ્યાય 10.5 પણ જે કેન્સલ છે પણ બહુ સારો ટોપિક છે. ઉગમ બિંદુ આપણને ખબર છે કે 0 0 આગળ છે, પણ જો એને સ્થાનાંતર કરીએ તો ઉગમ બિંદુ જ્યારે 0 0 હોય ત્યારે પર્ટિક્યુલર કોઈક બિંદુ આપેલું હોય અને ઉગમ બિંદુનું સ્થાનાંતર કરીએ તો એ બિંદુના યામ કેવા બદલાય, બરાબર છે, એ આપણે જોવું પડે. એટલે આના પછીનો ટોપિક સરસ મજાનો ઉગમ બિંદુનું સ્થાનાંતર વાળો છે. એ ટોપિકની ચર્ચા હવે પછીના લેક્ચરમાં, અને ત્યારબાદ જે પણ કેન્સલ દાખલાઓ છે, ઉદાહરણ કે પ્રકીર્ણ સ્વાધ્યાય 10, એ બધાની પણ ચર્ચા આપણે કરવાના છે. ઓકે, તો આજનો લેક્ચર અહીંયા પૂરો કરું છું.